જય સચિદાનંદ દીપક આવે છે. हाँ हाँ दीपकानंद जी। દીપક જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. જો ટીકા છે તો વિતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં. ઓ સોરી યાર, 21st of 20 સેકન્ડમાં જવાનું તમારા માટે. हम्म આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે, આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. અહીંયા જે દાદાજીએ આ વાત કરી કે બધાને બધું કરવાની છૂટ છે ને મારે કશું જ કોઈને કરવાની છૂટ નથી, એ પોતાના માટેની સિન્સિયરિટી બતાડે છે. કારણ કે જગત નિર્દોષ છે, એ બધી જ રીતે દાદાએ ઉલટ તપાસ કરીને કન્ક્લુડ કરેલું છે, તારણ કાઢેલું છે. એટલે અહીંયા ટીકાનો મતલબ એ કોઈની બુરાઈ કરવી એટલે એમણે ખરાબ કર્યું છે અને એ જે ઊંધું કરેલું છે એ લોકોને કહેવું. કારણ કે જો આપણા વખાણ કરે તો એનો મતલબ શું થાય કે જાણે આપણામાં કશું જ ખરાબ છે નહીં. એક જ ભૂલ રહી ગયેલી હોય અને જો કોઈ એની ટીકા કરે તો એ આવકાર્ય છે. કારણ કે એ એક ભૂલથી હું પડી જઈશ, એ એક ભૂલથી મારી પૂર્ણતા નહીં થાય. એટલે જે પોતાની જાત માટે સિન્સિયર છે, જેને પોતાએ ચોખ્ખા થવું છે, દાદા ભગવાન જેવા ટ્રાન્સપરન્ટ થવું છે, મેન ઓફ પર્સનાલિટી થવું છે, પ્રેમ સ્વરૂપ થવું છે, કલ્યાણ કરવું છે, મોક્ષે જવું છે, તો આ રસ્તો અપનાયા વગર છૂટકો નથી. એટલે દાદાએ આપણને બધા જ માર્ગદર્શન નાનામાં નાના, જેને શું કહેવાય, જે ભૂલો થયા કરતી હતી નાની ત્યાં જ આપણને ચેતવીને પાકા કર્યા છે. અને સમજણ વાળા એમને જ કહેવાય કે આ બધી ચાવીઓ, મુક્તિની ચાવીઓ, સુખી થવાની ચાવીઓ, કલ્યાણની ચાવીઓ, મોક્ષે જવાની ચાવીઓ આપણે વાપરીએ અને પોતાનું કલ્યાણ કરીએ. પોતાના કલ્યાણમાં બધાનું કલ્યાણ રહેલું છે. કારણ કે જેમણે પોતાનું કલ્યાણ કર્યું એટલા માટે દાદાએ કીધું જગત કલ્યાણ કરવાનું, નિમિત્ત બનવાની મને પરમ શક્તિ આપો. હવે જગત કયું છે? આ મન વચન કાયા જે આપણને લાગેલું છે તે જગત છે. અને એ જગતનું કલ્યાણ કર્યું તમે એટલે પુરુષાર્થ કરવામાં હોય છે. એ પોતાના કલ્યાણના હેતુએ પોતાનો પુરુષાર્થ આખો બરાબર જમાવ્યો, તો પછી જે આવું કલ્યાણનું નિમિત્ત બને તે જગતના લોકોનું એમને એમ કલ્યાણ કરે. પછી જગતનું કલ્યાણ કરવા જવાનું નથી હોતું. એટલે ભગવાન કેવળ જ્ઞાની થયા, કેવી રીતે એમની કલ્યાણની ભાવના હતી, એ કલ્યાણની ભાવના એ એમને કેવળ જ્ઞાન અપાવડાવ્યું. એટલે અહીંયા આપણે સમજી જઈએ કે ડાપણ કેમાં છે. જગતની દ્રષ્ટિ, જગતની માન્યતા અને જગતનો પ્રવાહ ટોટલી અવળો છે.
જ્ઞાનીઓ કરતા. એટલે જગતના પરિચયમાં રહ્યા ને એમની સમજણે ચાલ્યા ને તો કેવળ ભટકવાનું જ આવશે, અને હમણાં લગી ભટક્યા પણ એના જ કારણે. એટલા માટે કીધું કે જ્ઞાનીની સંજ્ઞા એ જીવી જાઓ, જ્ઞાનીની સંજ્ઞા એ ચાલ્યા જાઓ, અને જો મોક્ષ ના મળે તો જેવી રીતે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે મારી પાસે આવીને લઈ જજો. એટલે ખાતરીપૂર્વકનું વચન આપણને અનુભવી જ્ઞાની પુરુષોએ આપ્યું છે. હવે એક જ વસ્તુ છે કે જેટલી વિરાધના કરેલી છે ને એ વિરાધક ભાવ તમને જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા આવવા દે નહીં. નહીં તો જ્ઞાનીના વચન નિર્વિકલ્પ ત્રણે કાળ માટે એ સિદ્ધ થયેલું હોય, અને કોઈ જો એના પર ચોકડી મૂકે ને તો દાદા કહે છે, ચેતવણી આપે છે, દાદા કહે છે ચેતવણી આપે છે કે જો કોઈ સર્વજ્ઞ આવી કંઈક ભૂલ કરે વખતે અપવાદમાં બધું બને તો કે એનું સર્વજ્ઞપણું જતું રહે. એટલે એનું પ્રમાણ આપતા કીધું કે જ્ઞાનીના વચન કશેથી પણ મળે તો એને એ આરાધવા જેવા છે. એના ઉપર ક્યારેય કિંચિત માત્ર કોઈ પણ પ્રકારની શંકા કરવા જેવી નથી. અને પોતે જો મુક્ત થવું હોય તો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. દીપિકાજી, એટલા માટે કીધું. હા, કોઈ આપણી ટીકા કરે ને તો નોર્મલી આપણે છે ને ડિફેન્સિવ થઈ જાય ને ટ્રાય ટુ ડિફેન્ડ અવરસેલ્ફ. એ તો થાય ને, પણ એ શું બતાવે છે, હજી પોતાની ભૂલનો પક્ષ રહેલો છે. બાકી દાદા એમ ના કીધું કે મને ગાળો દઈ જાઓ અને 500 રૂપિયા લઈ જાઓ, એક ઢોલ મારી જાઓ ને 500 રૂપિયા લઈ જાઓ. શા માટે કીધું એવું, અને શા માટે પ્રયોગ પણ કર્યો? આ બધી વસ્તુ આપણને બતાડે છે દાદા કહેવા માંગે છે આપણને. એવું મને સમજાય છે કે પોતાની જાતને ડાયા ખાલી માની લીધેલા છે, બાકી કોઈ એવું ડાપણ છે નહીં. અને જો ડાપણ હોય તો પોતાની જાતને એવા ચોક્કસ કરી દે કે જે ચોકસાઈથી આ જગતમાં કોઈનું નામ દઈ શકે એમ નથી. એટલે અહીંયા આપણને ચેતવે છે દાદા કે લોકો જે તમને કહી જાય છે, કરી જાય છે, ધકેલી જાય છે, ત્યાં તમારી ભૂલ છે, અને એને સમજો અને એના ઉપર લાગી જાઓ. કારણ કે કારણ વગર કાર્ય નથી. કાર્ય સિદ્ધ કરે છે કે કારણ છે. અને અહીંયા કીધું કે જેમને દુઃખ થયું, જેમને ભોગવ્યું એ જ ગુનેગાર. હવે આના કરતા વધારે કેટલું, પણ આજે કહી ને કે આ બધા વચનો જે સિદ્ધ પુરુષોના વચન કહેવાય, જ્ઞાની પુરુષ, સિદ્ધ પુરુષ કહેવાય, કે એમણે આખું જીવન વિજ્ઞાન સિદ્ધ કરેલું છે, અને અનુભવ સિદ્ધ થયેલા છે, અનુભવ પ્રમાણ થયેલા છે. એવા અનુભવ પ્રમાણના વચનો અનુભવી બોલે ત્યારે જ સામાન્ય એનો અનુભવ બોધ અને અનુભવ થાય. એટલે બોધ પુરુષાર્થ અને અનુભવ થાય. એટલે દીપિકાજી આપણે બીજા ડિફેન્ડ નહીં કરવાનું એવું? ડિફેન્ડ કરે કે નહીં કરે એ જુદી વસ્તુ છે. આપણે ડિફેન્ડ કરનારા નથી. એ તો બરાબર. અને ડિફેન્ડ કરે તો આપણી જાગૃતિ ડિફેન્ડ કરનારને કે મરવાના થયેલા છો, ભૂલ પાર વગરની પડી છે, લોકોને ખબર નથી એટલે તમે ડાયા છો. મને બધી તમારી ભૂલ ખબર છે, હજી 1 2 3 4 5. પછી શું કામ ઢાંકવી છે? અને ઢાંકીને કરવું છે શું? તમે કોના ઉપર રોપ જમાવવું છે? અને જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન કેવા ટ્રાન્સપરન્ટ થયેલા છે, એવા ટ્રાન્સપરન્ટ નથી થવું, જ્યાં થવું છે. પણ આ વસ્તુ કેવી છે કે આ છે ને ભમરડો છે, એ ચાલે છે બુદ્ધિના પ્રકાશથી.
અને આપણી સમજણ છે જ્ઞાન પ્રકાશથી, પ્રજ્ઞ પ્રકાશથી. એટલે એ ડિફેન્ડ કરે તો એની જોડે ઝઘડો નથી કરવાનો. એ ડિફેન્ડ કરે તો આપણે એને સપોર્ટ નહીં કરવાનો. ખબર પડી? યસ યસ કારણ કે અજ્ઞાનથી વીંટાયેલું પૂતળું શું કરવાનું? આવું જ બધું કરવાનું. આવું કરે પણ આપણે એને ટેકો નથી આપતા. બરાબર એટલે બહાર ભલે એ લોકોમાં ડાયા દેખાય, પણ આપણી નજરમાં તો એટલા જ સખ્ત આપણે એમની જોડે આવીએ. ખબર પડી? યસ યસ એટલે જગતના માટે આપણે ટેન્ડર કોકોનટ અને પોતાના માટે હાર્ડેસ્ટ કોકોનટ. પાણી અને રેડી. ઇઝીલી છે, આવું ડિફિકલ્ટ નથી. આ થઈ શકે છે એવી રીતે. પણ આ તો કેટલું, જેટલું તમે જ્ઞાનીના પરિચયમાં રહેશો ને, મહાત્માઓના પરિચયમાં રહેશો, તો એનું પરિણામ શું આવશે? જાગૃતતા વધતી જશે. આજે કાંડા જેવી ભૂલો કરે છે ને, પક્ષ લે છે, એ બધું બંધ થઈ જશે. બંધ કરવાનું નથી. એટલે આવી વાત છે. બરાબર એટલે આવા અદ્ભુત જ્ઞાની મળેલા છે, તો આપણે એનો લાભ લઈએ અને પ્રમાણભૂત થઈએ. જય સચ્ચિદાન. ભદ્ર આપતો પુત્રનો લાભ લઈએ. ચાલો જય સચિદાન આસમાન. ઘણા દિવસે તમને નવરાશ મળી. હા, અઠવાડિયું હા થયું. ચાલો આપણે વેરી તો ગુડ. બધી દોડધામ બહુ થઈ ગયેલી એવું છે. અચ્છા અચ્છા વેરી ગુડ. ઓકે. બોલો. જય સચ્ચિદાનંદ. આપણે ટીકા કરવાનો લોકોને અધિકાર છે, આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. સમજાય ને? તો કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પોતે આ શરીરના માલિક રહ્યા નથી. સમજાય ને? તો કે એમાંથી કચરો જો કાઢવો હોય તો કે સામાન્ય આપણે અધિકાર આપવાનો કે આપણી ટીકા કરે એનો કોઈ વાંધો નથી. સમજાય ને? પણ આપણે જો ચોખ્ખા થવું હોય તો આપણે કોઈની ટીકા કરવા નહીં. સમજાય ને? તો કે એમ કરતા કરતા પોતે શુદ્ધ થતા જશે અને જ્ઞાનમાં આગળ વધતા જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. ચાલો આપણે ઓકે વી કેન સ્ટાર્ટ નો. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર.